प्रणाम सुंदर सच्ची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बैजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुनाओ। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री રાજશ્યામાજી ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद अने ए बूंद थी ज धीमे 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 આપણે આપણી બુદ્ધિને ગતિ આપશું અને આપણા લક્ષ્ય સુધી પહોંચી શકશું। કારણ કે પ્રાણનાથજી એની વાણીમાં ખુદ પોતે કીધું કે તે માટે તમે સુણજો સાથ, એક કહું अनुपम बात। चर्चा सुनजो दिन ने रात, आपने त्रुठा श्री प्राणनाथ। आपने त्रुठा श्री प्राणनाथ। अप्रतिबिंब काल माया में आ जागणीना ब्रह्मांड में महाप्रभु स्वामी श्री प्राणनाथजी ब्रह्मप्रिया पर मेहरबान थई गया छे। कहे छे के चर्चा सुनजो दिन ने रात, आपने त्रुठा श्री प्राणनाथ।
રાત દિવસ સુંદર સાતજી ચર્ચા શ્રવણ કરવા મળે છે કે નથી મળતી? મળે જ છે. તમે ખોલશો ને એટલે તમને અનેક સંતો ગુરુજનોના પ્રવચન શ્રવણ કરવા મળશે. ક્યાંય લાઈવ પ્રોગ્રામ હશે તો ક્યાંય લાઈવ નહીં હોય પણ પછીથી મૂક્યા હશે, પણ એ મળે છે તો ખરા ને. અને આ વાણીની અંદર બેસો એટલે સ્વયં ઇન્દ્રાવતી પણ બોલી રહી છે અને કહી રહી છે કે જાગો જાગો ને ધામના સાથી, કે જાગતા કે મનથી, તમને શ્રીજી સાહેબજી જગાડે, કે જાગતા કે મનથી. એ ધણી તારતમ લઈને આવ્યા, કે માનતા કે મનથી. કહે છે કે નથી કહેતા? પોકારી પોકારીને કહે છે કે તમે જાગો જાગો. હવે કેવી રીતે જાગવું? મોડું તો થઈ ગયું છે, ખબર છે, પણ તોય શ્રીજી ગુસ્સો પણ કરતા નથી. અને આપણે છે સવાર સવારમાં આપણા બાળકો સૂતા હોય અને આપણે એને જગાડવાના હોય તો આપણે 1 કલાક આગળ ચાલી અને એને વાત જગાડી. કે 7 વાગ્યા હોય ને તો આપણે શું કહી? જાગો, હવે 8 વાગી ગયા. 1 કલાક આપણે આગળ ચાલી ખોટું બોલી દરરોજ સવારે. અને એકવાર કહેવું પડે, બીજી વાર કહેવું પડે, છતાં બાળક ન જાગે. અને પછી તમારે ત્રીજી વાર કહેવું પડે ત્યારે તમે કેવો સુંદર સાજી આપણે હલ્લો મચાવીને કેટલો ગુસ્સો આવે. એ વાત આપણા ઉપર લેવાની છે કે આપણને ગુસ્સો આવે છે, સવાર સવારમાં જાગતા નથી. તો આ તો 3 બ્રહ્માંડથી જગાડી આવે, 3 કાળથી. કાલમાયા બ્રહ્માંડની અંદર પ્રતિબિંબ, યોગમાયા બ્રહ્માંડની અંદર, અને હવે પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની અંદર તો જોરશોર જાગણી થઈ રહી છે. હવે આપણને ગુસ્સો આવે તો જે આપણી રાહ જોવે છે ગુમ્મટ સાહેબની અંદર, અમારી ઇન્દ્રાવતીજી સખી અમારા ખસમ કે પોઢિયા ભેગા ને જાગસી ભેગા, તો એને શું થતું હશે? એ ગુસ્સો તો નહીં કરે. એ મહેરના સાગર છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા દયાના કૃપાના સાગર છે. એને શું કીધું? કે ખીજે વઢે વાસના ન જાગે, જગવ્યાની જુગત જોઈ, અને જો જગાડું યુક્તિ કરી તો કેમ રહે વાસના સુઈ. કે હું ખીજીશ, ખીજાઈશ, વઢીશ. ગુજરાતી ને કાઠિયાવાડી શબ્દ કે વઢીશ. આપણે એમ કહીએ ને, ના હું ત્યાં અત્યારે નહીં આવું, હું ત્યાં આવીશ તો મારા બા વઢશે. આપણે નાના હતા તે કહેતા ને મારા બા વઢે. વઢે એટલે ખીજાય, ગુસ્સે થાય. એમ ઇન્દ્રાવતી કહે છે ખીજે વઢે વાસના નહીં જાગે. હું ગમે એટલી ખીજાઈશ, ગમે એટલો ગુસ્સો કરીશ, ગમે એટલું વઢીશ, તો એ વાસના નહીં જાગે. જગવ્યાની જુગત જોઈ, કે જગાવ્યાની જગાવવાની જુગતી યુક્તિ જુદી છે. એને હું એક બુંદ, એક અમૃતની બુંદ આપી અને એને હું જગાડીશ. એક અમૃતની બુંદ આપી અને તારતમનો આસ્વાદન કરાવીશ. અને એને તારતમનો સ્વાદ આવવા લાગશે ને એટલે ઓટોમેટિક જાગવા લાગશે. યુક્તિપૂર્વક. યુક્તિ એટલે કે કયા શબ્દ તમને ટચ થાય છે, તમને શું ભાવે છે. અને જો ભાવવા લાગે ને, આનો સ્વાદ આવવા લાગે ને, તો તુરંત જ જાગવું. એટલે ઊંઘમાંથી નહીં, સમજી જવાનું કે આ શબ્દ મારા રાજજી મને જ કહે છે, આ શબ્દ ઇન્દ્રાવતીજી સખી મને જ કહે છે. ચોટ લાગશે અને પછી જે આપણે જાગશું ને, જે આત્મમાં ચોટ લાગશે અને જે પર આત્મની અંદર જાગૃત થશું ને, એ જાગણી બેસુમાર હશે સુંદર સાથજી. નહીતર તો આપણે આ 400 વર્ષથી થઈ રહી છે જાગણી, અને તારતમ પોકારીને પણ કહી રહ્યો છે. પણ ઇન્દ્રાવતી કહે છે કે ના, ખીજે વઢે નહીં, હું તો પ્રેમથી મારા સુંદર સાથને યુક્તિપૂર્વક જગાડીશ.
અને જગાડી રહ્યા છે યુક્તિપૂર્વક. પણ આ જીવની ઉપર, આ આત્મની ઉપર એટલા આવરણ આવી ગયા છે, આવરણ એટલા લપેટાઈ ગયા છે, જીવ અંદર આવરણોની વચ્ચે લપેટાઈ ગયો છે, એટલે આવરણ ખુલે, એક એક આટો મારી અને તારતમથી ખુલે છે. તારતમ કામ કરે છે ખારનું. ખાર એટલે સોડા. જેમ જિદ્દી દાગ કપડાની અંદર લાગી ગયો હોય અને સાબુનથી કામ ન થાય, પણ એક એવા પાવરવાળા ભારે સોડા તમે એની અંદર ઉપયોગ કરો તો એ જિદ્દી દાગ પણ જતો રહે. એમ આપણા અંતઃકરણની અંદર જે આપણી બુદ્ધિ છે, સ્વપ્નની અંદર સૂતી છે, અને જિદ્દી દાગ એટલે કે આ જ બધું સર્વસ્વ છે, એ બધું માયા જ સર્વસ્વ છે માનીને બેઠા છીએ ને, એટલા માટે ઇન્દ્રાવતી કહે છે કે તારતમ રૂપી ખાર લગાડી અને હું તમને જગાડીશ. અને ખાર એ તારતમ એ ખારનું કામ કરશે, એ સોડાનું કામ કરશે, અને એક એક બ્રહ્મપ્રિયાઓને ચૂટકી ભરમાં જગાડશે. એ મારી હું જગાડું છું એ વાત નહીં, કારણ કે મને એવું થાય કે હું જગાડું છું, પણ એ કોઈને જગાડતું નથી. સુંદર સાચી રાજજી મહારાજનો હુકમ જ જગાવશે. અત્યારે તો આ પ્રયાસ થઈ રહ્યો છે, ગમે એટલા પ્રયાસ કરો, પણ રાજજી મહારાજનો જ્યાં સુધી હુકમ ન થાય, એને કીધું કે મૂલ અંકુર દયા વિના લે કર્મે ડારે અંધેર, અગર 100 વર્ષ રહો સાથ में ધની અનુભવ સો બેર, મૂલ અંકુર દયા વિના લે કર્મે ડારે અંધેર. કે જ્યાં સુધી પરમાત્માની કૃપા નહીં થાય ત્યાં સુધી તો આમ જ ચાલવાનું છે. પણ જો પરમાત્માની કૃપા થઈ ગઈ અને હુકમ થઈ ગયો રાજજીનો, તો તમે તુરંત ચૂટકી વગાડતા બ્રહ્મપ્રિયા અર્ધ લવે હોશી ટુક ટુક, એને પૂરા લવાની જરૂર પણ પડશે નહીં. જ્યારે સમય થશે ત્યારે અડધા લવે હોશી ટુક ટુક, એક શબ્દથી, એક ચોપાઈથી, એક શબ્દથી, એક અક્ષરથી બ્રહ્મપ્રિયા જાગી જશે. પણ અત્યાર સુધી આપણે શ્રવણ કર્યા, વર્ષોથી આપણે વિતક છે, વાણી છે, આપણે શ્રવણ કરી છે, પણ રાજજી મહારાજ યુક્તિપૂર્વક જગાડે છે અને બ્રહ્મપ્રિયાઓને પરમધામના સુખ આપે છે. તો અહીં કહે છે કે બીચ પટ આત્મ પર આત્મા કોણ ઉડાએ કર દે સંગરે, ઇન દુલ્હે બિના દુલ્હીન સો ક્યો હોશી રસ રંગ રે. કે આત્મા અને પરમાત્મા વચ્ચેના અંતરને દૂર કરી અને બંનેને એક કોણ કરશે? કેના વિના? સદગુરુ વગર. ઇન્દ્રાવતી સદગુરુ પ્રત્યે વિરહ કરે છે, પોતાની જાતને સમજાવી રહી છે કે જ્યારે સદગુરુ મહારાજ હયાત હતા ત્યારે આત્મા શું છે ને પરમાત્મા શું છે, આત્મા અને પરમાત્મા એક જ છે, એ બેવરા કરીને સમજાવતા હતા. હવે એ કોણ સમજાવશે? એમ ઇન્દ્રાવતી કહે છે કે ઇન દુલ્હે બિના દુલ્હીન કો ક્યો હોશી રસ રંગ રે. કે આ દુલ્હા વગર દુલ્હીનને આ સંસારમાં રહેવું કેટલું મુશ્કેલ છે. અને કહે છે કે દુલ્હન એટલે આત્મા. આત્મા સ્ત્રીલિંગ છે હંમેશા. એ દુલ્હનને એના દુલ્હા વગર આનંદ અને વિહારનો અનુભવ કોણ કરાવશે? આ સંસારની અંદર તારતમથી આપણે આનંદ કરવાનો છે, વિહાર કરવાનો છે, તો દુલ્હા એટલે કે સદગુરુ મહારાજ વગર એક અમારી આત્મા દુલ્હીન, એને આનંદનો વિહાર આ સંસારમાં કોણ કરાવશે? કે મોહજલપુર અંધેર में જીત કાહુ ના કિસી કી ગમ રે. કે આ મોહજલ, અગાધ મોહજલ, કેટલું ઊંડું જળ છે. ઊંડું એટલે સાગરની પાસે તમે જાઓ તો, દરિયા કાંઠે જાઓ તો આપણે માપી નથી શકતા કે એની ગહેરાઈ કેટલી છે, એની અંદર
કેટલા રત્ન ભરેલા છે આપણે માપી નથી શકતા. પણ આ મોહજલ, કે જેવી રીતે મોહજલની અંદર સુખ પણ લાગે, દુઃખ પણ લાગે અને આનંદ પણ હોય, પણ એ મોહજલ પૂર અંધેર में जित काहू ना किसी की गम रे, કોઈને કોઈની ખબર પડતી નથી. કેટલો મોહજળ કે હું મારું કરું ને તમે તમારું કરો. આ સંસારમાં કોઈ કોઈનું કોઈ નહોતું. ત્યારે સદગુરુ મહારાજ આવ્યા એટલે શાસ્ત્રોની અંદર કીધું કે અસતો માં સતગમય તમસો માં જ્યોતિર્ગમય. આ અસત્ય ભૂમિની અંદર સત્યની પહેચાન કરાવી. અસતોમાં સતગમય, કે અસત ભૂમિ, અસત જળ અને દુઃખની ભૂમિમાં પરમધામ સત્યની પહેચાન કરાવી. અને તમસોમાં જ્યોતિર્ગમય, તમ એટલે અંધારું. એ તમની અંદર, અજ્ઞાન રૂપી અંધારાની અંદર તમસોમાં જ્યોતિર્ગમય, તારતમ રૂપી જ્યોત લઈ અને આ સંસારની અંદર આવ્યા અને અજવાળા કર્યા. કે કર્યા આત્મના અજવાળા રે, આપણો ધર્મ ચલાવ્યો છે. કે આત્માની અંદર પ્રકાશ કર્યો તારતમે, કે તમસોમાં જ્યોતિર્ગમય, અંધારાની અંદર છવાયેલી હતી આત્મા. આવરણ આવી ગયા હતા માયામાં રહીને, અને એને એક એક આવરણને હટાવી અને તારતમ રૂપી જ્યોતનો પ્રકાશ કર્યો એક એક આત્માની અંદર. એ સદગુરુ વગર કોણ કરે? ઇન્દ્રાવતીજી કહે છે કે તહાં સે કાઢ દેવે સુખ ને ચલ, એસા કોણ બિના ઈન ખસમ રે. કે આ અજ્ઞાનતાની અંદરથી કાઢી અને ભવસાગરમાંથી પાર કરી અને સદગુરુ વગર આ સંસારમાં અખંડ રૂપી ધન આપણને કોણ આપશે? ઇન્દ્રાવતીજી કહે છે કે ઈન ભવસાગર કે જીવો મેં વાસના ઢૂંઢ કાઢે છુડાએ કે ફંદરે. આ ભવસાગરની અંદર, આ મોહ સાગરની અંદર બ્રહ્મપ્રિયાઓ આવી છે સંસારમાં. કેટલી? 12,000 બ્રહ્મપ્રિયાઓ આવી છે. એ બ્રહ્મપ્રિયાને ઓળખી અને કોણ બહાર કાઢશે? અને બહાર કાઢી અને આ માયાના ફંદામાંથી બંધન મુક્ત કોણ કરશે? કે ત્રિગુણ ફાસ કે ફંદ પરે થે, સો ફંદા નિર્વારે. કે આ બ્રહ્મપ્રિયાઓ તો ફંદાની અંદર ફસાઈ ગઈ હતી, પણ હવે આ ફંદામાંથી, બંધનમાંથી કોણ મુક્ત કરશે? આત્મ અપની પહેચાન કે કોણ પાવે આનંદ રે. કે આ જીવોમાંથી કોણ પોતાના આત્માઓને ઓળખી અને બીજો કોણ આનંદિત કરશે? આત્માઓને ઓળખીને સદગુરુ મહારાજ બહાર કાઢતા હતા. કે સામે પ્રત્યક્ષ જે બ્રહ્મપ્રિયાઓ સુંદર સાથ બેસતા હતા, તો સદગુરુ મહારાજ ધ્યાન ચિંતનથી મૂલ મિલાવવામાં એની પર આત્મ જતી હતી. મૂલ મિલાવવામાં તે દ્રષ્ટિ કરી અને જોતા હતા. દિવ્ય દ્રષ્ટિથી જાય, મૂલ મિલાવવામાં જાય અને પહેચાન કરાવે કે ઓહ, આ તો રઈબાઈની વાસના છે, આ તો ઇન્દ્રાવતીની વાસના છે. એક એક આત્મને નામથી ઓળખાવવા વાળા સદગુરુ ઇન્દ્રાવતીજી કહે છે કે હવે એને બંધનમાંથી મુક્ત કોણ કરશે અને આત્માઓને પરખશે કોણ? અબ કોણ રે કરસી એસા વર્ણન, નેચલ વ્રજ રાસ ધામ રે. કે હવે એવું પરમધામનું દિવ્ય વર્ણન કરીને કોણ બતાવશે? નેચલ, કે સદા સુખદાયી ધામ. નેચલ, સદા સુખદાયી ધામ. કે વ્રજ અને રાસની વાતો અમારી સમક્ષ કોણ કરશે? વ્રજ અને રાસની લીલા અમારી સમક્ષ કોણ પ્રગટ કરી અને આપણને સમજાવશે? સુંદર સાથજી. એ કોણ સુખ સયો કો દે કે કોણ મિલાવે, શ્યામાજી શ્યામ રે. કોણ સુખ સયો કો દે કે બ્રહ્મપ્રિયાઓને આ સુખ કોણ આપશે? અને કહે છે કોણ મિલાવે, શ્યામાજી શ્યામ રે. અને શ્યામાજી શ્યામના દર્શન કોણ કરાવશે? અહીંયા બેઠા બેઠા
પરમધામના 25 પક્ષનું વર્ણન સદગુરુ મહારાજ સુંદર સાતની સમક્ષ કરતા હતા. આત્મ કો જગાએ કે કોન ખોલે આત્મ કે શ્રવણ રે, અંતર કે પટ ઉડાય કે કોન કહેસી મૂલ વચન રે. આત્મ કો જગાએ કે કેને જગાવવાની છે? આત્માને, બુદ્ધિને. એને જગાવી અને કોણ ખોલે આત્મ કે શ્રવણ રે. આ એક શ્રવણ નહીં, આ શ્રવણથી તો આપણે દરરોજ શ્રવણ કરીએ છીએ, પણ કહે છે કોણ ખોલે આત્મ કે શ્રવણ રે. આત્માના કાન. કાન હોય ને બહાતુની અંદર પણ ભીતર પણ એક કાન હોય સુંદર સાથજી, અને એ કાનની અંદર જ્યારે આ ચર્ચા જશે ને ત્યારે જાગતા વાર નહીં લાગે. આ બહાર તો આનાથી તો સાંભળવું જરૂરી છે, સંભળાય જ છે, પણ સાથે સાથે અંદરના પટ પણ આપણે ખોલી નાખીએ ને તો તુરંત જ આપણને સમજાઈ જાય. કહે છે કે અંતર પટ ઉડાય કે કોણ કહેસી મૂલ વચન રે. અંતર પટ, કાલે વાત થઈ કે બહાર કા પટ બંધ કર, ભીતર કા પટ ખોલ. કે ભીતર જે અમારી અંદર દિવ્ય અનંત શક્તિઓ છુપાઈ ગયેલી છે એને તમે જાગૃત કરો, એને તમે ખોલો. ભીતર કા પટ ખોલ કોણ કહેસી મૂલ વચન રે. કે જે મૂળ વાત, જે પરમધામની મૂળ વાત કહે છે કે રાજજી મહારાજ સાથે આપણે સંવાદ કરીને આવ્યા, એક બહેસ કરીને આવ્યા કે આ સંસારમાં આપણે કેવી રીતે આવવાનું થયું. મૂળથી સદગુરુ મહારાજ સમજાવતા કે બ્રહ્મપ્રિયાઓ કાંઈ જ નહોતું, કે ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ તાદીન કી કહું આપાવીતી. નિજ લીલા બ્રહ્મ બાલ ચરિત્ર જાકી છા મૂલ પ્રકૃત. કે ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ તાદીન કી કહું આપાવીતી. સદગુરુ મહારાજ ત્યાંથી મૂળ વાતને સમજાવતા હતા. એ ઇન્દ્રાવતીજી કહે છે કે હવે આપણને કોણ સમજાવશે? હોડ બ્રહ્માંડ આડે આર બનતાએ પહોંચાવે અક્ષર પાર રે. સુખ અખંડ અક્ષરાતીત કો કોણ દેવે બિના ઇન ભરતાર રે. 14 લોક બ્રહ્માંડને ફોડીને આ બધા આવરણોને દૂર કરતા કરતા આત્માને ક્યાં લઈ જાય? અક્ષરની પાર, અક્ષરાતીત ધામમાં કોણ પહોંચાડશે? ક્યાંથી ક્યાં લઈ ગયા? મૃત્યુલોકમાં છીએ. 14 લોક બ્રહ્માંડને પાર કરી અને આ ભવસાગરને પાર કરી, અક્ષરને પાર કરી અને અક્ષરાતીત ધામ સુધી, રંગ મહોલ સુધી, મૂલ મિલાવા સુધી, રાજ્યના ચરણ સુધી સદગુરુ મહારાજ ધ્યાનથી લઈ જતા હતા. એ હવે કોણ લઈ જશે? સુખ અખંડ અક્ષરાતીત કો કોણ દેવે બિના ઇન ભરતાર. ભરતાર એટલે દામદડી. આ અક્ષરાતીતના અખંડ સુખ સદગુરુ વગર આપણને હવે કોણ આપશે? ઉપર વાળે બાટ ધામ કી કોણ બતાવે ઓર રે. ઇન ભેદી બિના ભોમ ક્યો છૂટહી ક્યો પહોંચીએ અખંડ ઘર રે. પરમધામ જવાનો આત્મિક માર્ગ સદગુરુ વગર બીજો કોણ બતાવશે? આત્મિક માર્ગ સમજ્યા તમે? કે આત્માથી પહોંચવાનું છે. કે તેરે બીચ પાટ ઘાટ ન તત્વ કોઈ, તું કરે પાવ બિના પંથ, નિરંજન સે પરે ન્યારા તહાં હે હમારો કંથ. કે હે સુંદર સાથજી, સદગુરુ મહારાજ સમજાવતા હતા કે સદ હે તો ઠીક છે, સમય જશે ત્યારે પરમધામ જશું, પણ આ દેહ કેટલો ટકવાનો છે, કેટલા વર્ષો સુધી મને ને તમને ખબર નથી. પણ અત્યારે જ પરમધામ જવાનું હોય તો તમે એક વિહંગમ પક્ષીની જેમ તમે જઈ શકો છો. જેમ પક્ષી પોતાના ઘોંસલામાંથી બહાર નીકળી અને સવારે તમે વાત તમે એ નોટ કરી લો સુંદર સાથજી કે અત્યારે આપણા મનુષ્યથી પણ એ પક્ષી જલ્દી જાગી જાય છે. સવારે 5:30 થાય ને
ત્યાં મીઠો મીઠો કલરાવ કલબલાટ કરતા હોય અને એ પક્ષી 5:30-6 વાગે પોતાનો ઘોંસલા છોડી અને પ્રકૃતિની અંદર રમણ કરવા નીકળી જાય છે અને પૂરા દિવસ સુધી પ્રકૃતિમાં રમણ કરી અને ફરી પાછું એ પક્ષી પોતાના ઘોંસલાની અંદર આવી અને વિશ્રામ કરે છે. એવી જ રીતે આની અંદર એક આત્મારૂપી પક્ષી છે જે વિહંગમ માર્ગ એ પસંદ કરે. સદગુરુ મહારાજ બતાવે છે કે જેમ પંખી ઉડે છે એમ આ આત્મા પણ વિહંગમ રસ્તે ઉડી અને તેરે બીચ પાટ ઘાટ ન તત્વ કોઈ જ નહીં, તું કરે પાવ બિના પંથ. આ આત્મા પાવ વગર પંથ કરી અને 1 સેકન્ડની અંદર મૂલ મિલાવાની અંદર પહોંચી જાય છે. પરમધામના 25 પક્ષના આનંદ લેવા પહોંચી જાય છે અને કહે છે કે પંથ હોવે કોટી કલપ તો પ્રેમ પહોંચાવે મિને પલક. 1 સેકન્ડની અંદર આત્મા પોતાના પ્રિયતમ ધણીને આ સંસારમાં બેઠા બેઠા જ આ ઘોંસલામાંથી જેમ પંખી પ્રકૃતિમાં રમણ કરે એમ આ દેહમાંથી એક વિહંગમ પક્ષીની જેમ બેઠા બેઠા જ એ આત્મા એક પલની અંદર પરમધામની અંદર પહોંચી અને પરમધામના દ્રશ્યો નિહાળી એમાં આનંદ વિભોર થઈ રાજ્ય સાથે એકાકાર થઈ શકે છે એમ સદગુરુ મહારાજ સમજાવતા એ ઇન્દ્રાવતીજી કહે છે કે હવે કોણ સમજાવશે? साथ अजान अबूझ को कौन लेसी सुधार रे, बासना सगाई पहचान के कौन खोल दे नेचल द्वार रे. साथ अजान अबूझ को કે અજાણ અને ના સમજ સુંદર સાથને સાચો માર્ગ બતાવીને કોણ લેસી સુધાર રે, એમને કોણ સુધારશે? આ વાત ક્યાં આપણને લાગુ પડે છે કે ઇન્દ્રાવતી જ્યારે મહેરાજ ઠાકુર જ્યારે સુરતમાં આવ્યા અને સુરતમાં ચર્ચાના પૂર ચાલે છે ત્યારે એક પત્ર આવે છે બિહારીજી મહારાજ ઉપર. વિતકમાં થોડાક આગળ જઈએ, પાછળ જઈએ, બિહારીજી મહારાજ પાબંદી લખે છે કે મારા ને તમારા વગર કોઈ મંત્ર ન આપે, વિધવા સ્ત્રીને મંત્ર નહીં આપવાનો, નીચ જાતિને મંત્ર નહીં આપવાનો. ત્યારે ઇન્દ્રાવતી કહે છે મહેરાજ ઠાકુર કે આ તો સદગુરુ જે કરતા એનાથી બિલકુલ વિપરીત છે, એટલે આ નિયમ પાડવામાં નહીં આવે. અહીંયા તો ઇન્દ્રાવતીએ શું કીધું કે ઇન્દ્રાવતી કે અંગે સંગે, ઇન્દ્રાવતી મારું અંગ જે અંગ સોંપે ઇન્દ્રાવતીને, તાએ ભેલે રમાડું રંગ. જો કોઈ લુલા પાંગડા સાથ, ઇન્દ્રાવતી ન છોડે તિનકો પહોંચાવે પકડ કે હાથ. એ સુરત શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર ઇન્દ્રાવતીએ કીધું હતું કે જો કોઈ લુલા પાંગડા સાથ, કે આ ધામની અંદર કે આ સંસારની અંદર લુલા પાંગડા એટલે આજે આમાં એ અજાન અને અબૂઝ. લુલા પાંગડા એટલે પગથી લુલા પાંગડા નહીં, હાથથી લુલા પાંગડા નહીં, જ્ઞાનથી ગરીબ કે સુંદર સાથ પાસે જ્ઞાન નથી, અજાણ છે, અબૂઝ છે, એવા સુંદર સાથને હું હાથ પકડી પકડી અને હું ધામ લઈ જઈશ. શ્રી 5 મહામંગલપુરી ધામમાં ઇન્દ્રાવતી સખીએ પ્રણ લીધું હતું. એટલે કહે છે કે અજાણ તેમજ ના સમજ સુંદર સાથને માર્ગ બતાવી અને એને કોણ સુધારશે? साथ अजान अबूझ को कौन लेसी सुधार रे, बासना सगाई पहचान के कौन खोल दे नेचल द्वार रे. આપ આત્માના સંબંધને પીછાણીને ઓળખીને એમના માટે અખંડ પરમધામના દ્વાર કોણ ખોલશે? આ લાડ છે સુંદર સાથ. પરમધામની અંદર તો નિત્ય પ્રતિ રાજ્ય લાડ કરતા જ હતા, પણ એનાથી દૂર થયા ત્યારે આ શબ્દ રૂપી લાડ તમે શ્રવણ કરજો. કે એને કીધું કે આવા સુંદર સાથને પણ હું હાથ પકડી પકડી અને મારા ચરણ સુધી હું પહોંચાડીશ. લાડલિયા લાહુત કી જાકી અસલ ચોથે આસમાન,
बड़ी बड़ाई उनकी, झाकी सिफत करे रे सुभान। કે બડી બડાઈ ઉનકી, જાકી સિફત કરે સુભાન, લાડલિયા લાહુત કી। આ સંસારની અંદર પરમધામની લાડલી આત્માઓ આવી છે, પણ આ જગતની અંદર આવ્યા પછી કોઈ અમીર છે, કોઈ ગરીબ છે, એ બધાને એક રસ કરી અને ઇન્દ્રાવતી કહે છે, કારણ કે સુરતની અંદર શિવજી ભાઈ અમીર હતા અને રામજી ભાઈ ગરીબ હતા। શિવજી ભાઈના પ્રણામ બિહારીજી મહારાજે સ્વીકાર્યા, રામજી ભાઈને અંદર પણ આવવા દીધા નહીં। ત્યારે મહારાજ ઠાકુરની આત્મને બહુ જ ચોટ લાગી હતી કે મારા ગરીબ સુંદર સાથ છે, શું એ પરમધામના નથી? એના પ્રણામ નહીં સ્વીકારવાના? હું એક એક સુંદર સાથને હાથ પકડી અને પરમધામ લઈ જઈશ, મારી છત્ર છાયામાં રાખીને। કારણ કે ગરીબી અને અમીરી આ સંસારની અંદર સુંદર સાથની અંદર છે ને, તો એ સુંદર સાથ જે આપણે પૂર્વ જન્મની કમાઈ છે। રાજજી મહારાજે તો આ સંસારની અંદર બધાને ડાયમંડ જ બનાવ્યા છે। અમીર છે એને પણ ધામ જવાનું છે, અને ગરીબ છે એને પણ રાજજી પરમધામ લઈ જશે હાથ પકડી પકડીને। એટલે કહે છે કે સદગુરુ વગર આ બેવરા કોણ કરશે? સત સાગર સુતેજ में बतावत नेचल धन रे, सो पूरा लहरा चल गई आवत अमोल अखंड रतन रे। આ ચોપાઈનો ભાવ આપણે આવતીકાલે કરશું કે સત સાગર સુતેજ में बतावत नेचल धन रे। આ સંસારની અંદર પરમધામનો દિવ્ય ખજાનો ઉતારી અને અહીંયા બેઠા બેઠા આપણને લાભ આનંદ આપી રહ્યા છે સુંદર સાથજી। તો આ જીમી કે ઇન જહેર જીમી સે કોઈ ન નીકળ્યા, અમલ ચડ્યો અતિ ભારી પ્રિયા। કે આ જહેર જીમીથી કોઈ નીકળી તો શક્યું નથી। અમલ એટલે નશો ચડ્યો છે, પણ જો એ નશો આપણે બદલાવી નાખીએ, જે માયાનો નશો ચડેલો છે એના બદલે આપણે તારતમ ગ્રહણ કરી અને તારતમનો નશો ચડી જાય તો સો ઇત ભી હુઆ ધન ઓર ઉત ભી ધન સુંદર સાજી। તો આવો આજનો સમય અત્યારે પૂરો થઈ ગયો। સમયને જાતા વાર નથી લાગતી, મારી પાસે બ્રેક નથી। બ્રેક મારતા મારતા 5 મિનિટ લાગી જાય છે, અને તમને હું 5 મિનિટ દરરોજ તમારી વધારે લઈ લઉં છું। તો તમને બધા જ સુંદર સાથ જે લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છો એ બધા સુંદર સાથને ખૂબ ખૂબ ધન્યવાદ। મળશું આપણે આવતીકાલે 7 વાગે। આજે અહીંયા જ વિરામ અને પ્રણામ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય, સમસ્ત સુંદર સાથ કી જય। પ્રણામ प्रणाम।